હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. સ્વાગત છે આપનું ઇનડાયરેક્ટ સ્પીચના લેક્ચર 3ની અંદર. દોસ્તો, ઇનડાયરેક્ટ સ્પીચના લેક્ચર 1ની અંદર આપણે જોયું કે ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું, ડાયરેક્ટ સ્પીચના પાર્ટ્સ, સ્પીકર, રિપોર્ટિંગ વર્બ, લિસનર, રિપોર્ટેડ સ્પીચ. ઉદાહરણ દ્વારા સમજીએ આપણે કે સ્પીકર કોણ છે, રિપોર્ટિંગ વર્બ કયું છે, લિસનર કોણ છે અને રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય. સાથે સાથે આપણે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે થતા 5 ફેરફારો: એ આરવીમાં ફેરફાર, બી કનેક્ટિવ મૂકવો, સી આરએસના સર્વનામોમાં ફેરફાર, ડી આરએસના કાળમાં ફેરફાર અને ઈ આરએસના સમીપતા સૂચક શબ્દોમાં ફેરફાર. દોસ્તો, આ હતું લેક્ચર 1નું રિકેપ. લેક્ચર 2ની અંદર આપણે શીખ્યા દોસ્તો ફેરફાર નંબર સી, આરએસના સર્વનામોમાં ફેરફાર. જો આપેલું સર્વનામ એફપી ફર્સ્ટ પર્સન પહેલો પુરુષનો હોય તો બોલનારના પુરુષ વચન મુજબ ફેરફાર કરવો. જો આપેલું સર્વનામ સેકન્ડ પર્સન બીજો પુરુષનો હોય તો સાંભળનારના પુરુષ વચન મુજબ ફેરફાર કરવો. જો આપેલું સર્વનામ ટીપી થર્ડ પર્સન ત્રીજો પુરુષ હોય તો યથાવત રાખવો. ત્યાર પછી આપણે સર્વનામનો પરિચય મેળવ્યો કે ટોટલ 39 સર્વનામો છે. ફરી એકવાર એની ઝલક. ફર્સ્ટ પર્સનમાં આવશે આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ. સેકન્ડ પર્સનમાં યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ, યુ, યોર, યોર્સ, યોરસેલ્વ્સ. થર્ડ પર્સનમાં આવશે હી, હિમ, હિઝ, હિમસેલ્ફ, શી, હર, હર્સ, હરસેલ્ફ, ઇટ્સ, ડેશ, ઇટસેલ્ફ અને ધે, ધેમ, ધેર્સ, ધેમસેલ્વ્સ. તો દોસ્તો, આ હતી આપણી ફર્સ્ટ અને સેકન્ડ લેક્ચરનું રિકેપ. હવે આપણે આગળ વધવાના છીએ ફેરફાર નંબર ડી તરફ. દોસ્તો, સી ફેરફાર આરએસના સર્વનામોમાં ફેરફાર શીખ્યા પછી ડી આરએસના કાળમાં ફેરફાર અને ઈ આરએસના સમીપતા સૂચક શબ્દોમાં ફેરફાર આજે આપણે ભણવાના છીએ. તો શરૂઆત કરીએ ફેરફાર નંબર ડીની. દોસ્તો, આરએસના કાળમાં ફેરફારને આમ તો એવી રીતે રજૂ કરી શકાય કે સાદા વર્તમાનનો સાદો ભૂતકાળ કરવો, ચાલુ વર્તમાનનો ચાલુ ભૂતકાળ કરવો, પૂર્ણ વર્તમાનનો પૂર્ણ ભૂતકાળ કરવો, ચાલુ પૂર્ણ વર્તમાનનો ચાલુ પૂર્ણ ભૂતકાળ કરવો, ચાલુ ભૂતનો પૂર્ણ ભૂત કરવો. પણ દોસ્તો, આ તમને અઘરું પડશે. આ જ બધી વાતને એકદમ શોર્ટ સ્વરૂપમાં આપણે રજૂ કરીએ તો તમારે દોસ્તો આ 13 ફેરફારોને ધ્યાન રાખવાના છે. 13 ફેરફારો માત્ર. કોઈ પણ ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સમાં આ 13માંથી એક પદ તમને અવશ્ય દેખાશે, એને તમારે ચેન્જ કરવાનું છે. તો 13 ફેરફાર પૈકીનો પહેલો ફેરફાર, જો ડાયરેક્ટ સ્પીચની અંદર એમ, ઇઝ કે આર દેખાય તો તમારે દોસ્તો એનું કરવાનું છે વોઝ કે વેર. અહીંયા તમને ક્લેરિફિકેશન કરી આપું. ઘણા દોસ્તો એવું અનુમાન કરી લેશે કે જો એમ અને ઇઝ હોય તો એનો વોઝ કરવો, આર હોય તો વેર કરવો. ના દોસ્તો, આ પ્રેડિક્શન તમારું ખોટું છે. એવું પણ બનશે કે એમ અને ઇઝનું પણ વેર થઈ શકશે. કઈ રીતે? કેમ કે દોસ્તો, એમ, ઇઝ કે આર ની પહેલા વાક્યમાં શું હશે? કર્તા, સબ્જેક્ટ. આ સબ્જેક્ટ કોઈ પણ સર્વનામ હોઈ શકે. દાખલા તરીકે કોઈ વાક્યની અંદર છે હી ઇઝ. હવે ઇઝનું મારે વોઝ કરવું કે વેર એ ડિપેન્ડ કરે છે કે હીનું શું થયું. અથવા આઈ એમ છે તો આઈનું શું થયું. આઈનું જો હી થાય તો ઈ સાથે મારે વોઝ લખવો, એમનું વોઝ કરવાનું. પણ જો આઈનું ધારો કે થાય છે ધે અથવા આઈનું થાય છે યુ તો યુ સાથે મારે શું લેવું પડશે? વેર. એટલે એમ, ઇઝ કે આર ત્રણમાંથી જે કોઈ પણ હોય એનું વોઝ કરવું કે વેર એ ડિપેન્ડ કરે છે કે વાક્યમાં એમ, ઇઝ, આરની આગળ જે કર્તા છે એ બદલીને શું થયો, એની સાથે વોઝ આવશે કે વેર એ મારે ડિસાઇડ કરવાનું છે. એના માટે એમ, ઇઝ, આર અને વોઝ વેરનો તમને એકવાર યુઝ જણાવી દઉં. તો આઈ માત્ર ને માત્ર આઈ સાથે એમ આવે. વી, યુ અને ધે આ ત્રણ સાથે આવશે આર. જ્યારે ઇઝ આવશે માત્ર હીસી ઇટ સાથે. ભૂતકાળની વાત કરીએ તો આઈ અને હીસી ઇટ આ ચાર સાથે આવશે વોઝ. જ્યારે વી, યુ અને ધે સાથે આવશે વેર. તો દોસ્તો, એમ, ઇઝ, આરનું કરવાનું છે તમારે વોઝ કે વેર. આગળ વધીએ. વોઝ કે વેર વાક્યમાં જો દેખાય ડાયરેક્ટ સ્પીચમાં તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવાનું છે એનું હેડ બીન. ડાયરેક્ટ સ્પીચમાં વોઝ કે વેર તો ઇનડાયરેક્ટ સ્પીચમાં હેડ બીન.
અહીંયા દોસ્તો આ હેડબીન પર આપણે ફૂદડી કરવાની છે. હું કરતા ભૂલી ગયો છું. હેડબીન ઉપર તમે એક ફૂદડી દોરી નાખજો. જે બતાવે છે એબનોર્મલ કેસ. વોઝવેરનું હેડબીન હંમેશા થતું નથી. હું જે કંઈ નિયમ બોલું છું અત્યારે દોસ્તો આ ટેબલ નીચે તમારે નોટ કરી લેવાનો છે કે વોઝવેરનું હેડબીન ક્યારે થાય ક્યારે ન થાય. તો વોઝવેરનું હેડબીન કરવા માટેનો રૂલ છે કે જો આપેલા વાક્યમાં વોઝ કે વેર પ્લસ વર્બ હોય, વોઝ કે વેર સાથે વર્બ, વોઝવેર સાથે વર્બ બે સિચ્યુએશનમાં હોય. નંબર 1, જો આપેલું વાક્ય સાદો ભૂતકાળ પેસિવ વોઇસ હોય તો વોઝવેર પ્લસ V3 હોય, V3. અને જો આપેલું વાક્ય ચાલુ ભૂતકાળનું હશે તો વોઝવેર સાથે હશે VING. એટલે વોઝ કે વેરની સાથે જો V3 કે VING હોય તો જ વોઝ કે વેરનું તમારે હેડબીન કરવાનું છે. એકલું વોઝ કે વેર વાક્યમાં હોય તો એને યથાવત રાખવાનું છે, એનું હેડબીન કરવાનું નથી. આ વાતને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ડાયરેક્ટ સ્પીચનું એક વાક્ય છે કે આઈ વોઝ ઇન અહમદાબાદ યસ્ટરડે. ફરીવાર, આઈ વોઝ ઇન અહમદાબાદ યસ્ટરડે. આ વાક્યનું જ્યારે હું ઇનડાયરેક્ટ કરીશ તો આ વાક્યમાં હું વોઝનું વોઝ જ રહેવા દઈશ, હેડબીન નહીં કરું. કેમ કે આઈ વોઝ ઇન અહમદાબાદ યસ્ટરડે વોઝની સાથે કોઈ વર્બ દેખાતું નથી. વોઝ પછી સીધું ઇન છે. બીજું વાક્ય આઈ વોઝ વોચિંગ ટીવી ધેન. આ વાક્યમાં વોઝનું હેડબીન થશે કેમ કે વોઝ પછી વોચિંગ VING તમને દેખાય છે. એટલે તમારે આ ટેબલની નીચે પહેલાં તો અહીંયા આ ટેબલમાં વોઝવેરની સામે હેડબીન, હેડબીનની પાછળ ફૂદડી કરવાની છે અને ટેબલની નીચે ફૂદડી કરીને એનું ક્લેરિફિકેશન આપવાનું છે કે જો વોઝવેર પ્લસ વર્બ હોય તો જ વોઝવેરનું હેડબીન કરવું, અન્યથા યથાવત રાખવું. ત્રીજો ફેરફાર છે હેવ હેઝનું હેડ. હેવ કે હેઝનું હેડ કરવું. વિલ કે શેલ. દોસ્તો એ ખાસ ધ્યાન આપજો. મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં શેલ આવે ને તો એનું શુડ કરતા હોય છે, જે ખોટું છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં વિલ કે શેલ બંનેનું વુડ જ થાય છે, બેમાંથી એક પણનું શુડ થતું નથી. વિલ શેલ બંનેનું વુડ. ઇનડાયરેક્ટ સ્પીચમાં શુડ બે સ્થિતિમાં આવે. નંબર 1, જો આપેલા વાક્યમાં શુડ હોય તો ઇનડાયરેક્ટમાં શુડ યથાવત રહે. નિયમ નંબર 7 પ્રમાણે મસ્ટ, શુડ, વુડ, કુડ, માઇટ, નો ચેન્જ, મતલબ યથાવતમાં કોઈ ફેરફાર થતો નથી, શુડનું શુડ રહે. બીજું, જો લેટ્સ વાળું વાક્ય હોય, જે આગળ આપણે જ્યારે વાક્યો પર જઈશું તો લેટ્સ વાળા વાક્યમાં રૂલ્સ આવશે. લેટ્સનું રૂપાંતર વી શુડ કે ધે શુડમાં થાય. બાકી વિલ શેલનું તો તમારે વુડ જ કરવાનું છે. કેનનું કુડ થશે, મેનું માઇટ થશે, મસ્ટ, શુડ, વુડ, કુડ, માઇટ. આ પાંચમાંથી કોઈ પણ ઓક્ઝિલરી આવે ડાયરેક્ટ સ્પીચમાં તો ઇનડાયરેક્ટ સ્પીચમાં નો ચેન્જ, કોઈ ફેરફાર કરવાનો નથી, એને યથાવત રાખવાનું છે. ડોન્ટ કે ડઝન્ટ નું કરવાનું છે ડીડન્ટ. અને જો ડીડન્ટ આવે તો હેડન્ટ પ્લસ V3. સાદા વર્તમાનનો સાદો ભૂત થયો, પણ સાદો ભૂત હોય તો પૂર્ણ ભૂત. હેડન્ટ પ્લસ V3. ડુ ડઝ. દોસ્તો જો તમે કમ્પેર કરશો ડુ ડઝ ને કે ડોન્ટ ડઝન્ટ નોટ સાથે હતું ડુ ડઝ તો ડીડન્ટ થયું, તો એકલા ડુ ડઝ નું ડીડ થવું જોઈએ. યુ આર રાઈટ. પણ સામે ડીડ લખ્યું નથી, V2 લખ્યું છે. કેમ? વાય? તો દોસ્તો આ ડુ ડઝ અને ડીડ હંમેશા કેવા વાક્યમાં આવે? એકલો ડુ, એકલો ડઝ, એકલો ડીડ હંમેશા ને હંમેશા પ્રશ્નાર્થ વાક્યમાં જ હોય. અને ઇનડાયરેક્ટ સ્પીચનો નિયમ છે કે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવાનું હોય છે. ડીડન્ટ, ડોન્ટ ડઝન્ટનું ડીડન્ટ થશે એ પ્રમાણે ડુ ડઝનું ડીડ થશે, પણ એ ડીડ તમે લખી શકશો નહીં કેમ કે તમારું વાક્ય વિધાન થઈ જવાનું છે. વિધાનમાં ડીડ લખાય નહીં. તો ડીડ તમે વાક્યમાંથી દૂર કરો છો. હવે ડીડ જ્યારે વાક્યમાંથી દૂર થાય તો એનો નિયમ છે ક્રિયાપદનું ભૂતકાળ થાય. અને ક્રિયાપદના ભૂતકાળને આપણે શું કહીશું? V2. એટલે ડુ ડઝનું V2 બે સ્ટેપમાં આવે છે. ડુ ડઝનું થાય છે ડીડ, પણ ડીડ વિધાનમાં લખાતું નથી, માટે ડીડ દૂર કરીને આપણે વાક્યનું જે ક્રિયાપદ છે એનું V2 એટલે કે ભૂતકાળ કરી નાખવાનું છે. તો આને તમારે સ્પેશિયલ યાદ રાખવાનું છે, ડુ ડઝનું V2, નહીં કે ડીડ. ડીડન્ટનું હેડન્ટ V3 થયું તો એકલા ડીડનું હેડ પ્લસ V3. V1નું V2 એટલે કે સાદા વર્તમાનનો સાદો ભૂત. V1માં કોનો સમાવેશ થશે? ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું SKS વાળું રૂપ. આ બંને V1માં જ આવશે. એનું કરવાનું છે V2 એટલે કે ભૂતકાળનું રૂપ. અને V2 આવે
તો હેડ પ્લસ V3. જુઓ દોસ્તો, V3 ત્રણ જગ્યા આવે છે, V3 કશી એકલો નહીં હોય, પૂર્ણ ભૂતકાળ હશે, સાથે હેડની હાજરી હશે. હેડ હેડ હેડ. તો દોસ્તો ફરીવાર 13 ફેરફારો આ રીતે સ્પીડમાં તમારે મોઢે કરી નાખવાના છે, અને સેલ્ફ લર્નિંગ જાતે જ મોઢે લેવાનું છે ચોપડો બંધ કરીને. એમ ઇઝ આર, વોઝ વેર, હેડ બીન, હેવ હેઝ, હેડ, વિલ શેલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ, કુડ, માઇટ, નો ચેન્જ, ડોન્ટ, ડઝન્ટ, ડીડન્ટ, હેડન્ટ પ્લસ V3, ટુ ડઝ V2, ડીડ હેડ પ્લસ V3, V1 V2 હેડ પ્લસ V3. કોઈ પણ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય દોસ્તો તમે જોશો તેમાં તમને આ 13માંથી એક વસ્તુની હાજરી ચોક્કસ ને ચોક્કસ જોવા મળશે. ત્યાં જ આપણે ફેરફાર કરવાનો છે. આ ટેબલની નીચે દોસ્તો તમારે 2 નિયમ લખવાના છે. પહેલો નિયમ, જો કે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં લખવાના જ છીએ, પણ એ ફરીવાર લખજો જેથી કરીને ડોડઝનું V2 કેમ થયું તમને સમજાય. ટેબલ નીચે પહેલો નિયમ લખવાનો છે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવું. એટલે જ અહીંયા ડોડઝનું ડીડ નથી થતું, V2 થાય છે. અને બીજો નિયમ લખવાનો છે દોસ્તો કે એક વાક્યમાં કાળનો એક જ ફેરફાર કરવો. એક વાક્યમાં કાળનો એક જ ફેરફાર કરવો. આમાંથી કોઈ પણ એક જ વસ્તુ ચેન્જ થશે. એટલે શું? ફરીવાર આપણે બેક જઈશું, આ એક્ઝામ્પલમાં જઈશું કે આ વાક્યમાં જો હું કાળનો ફેરફાર કરવા માંગુ તો કાળ સૂચક શબ્દ દોસ્તો કયો છે આમાં? વિલ ગીવ. યાદ રાખજો દોસ્તો, વિલ ગીવ. ફરી પાછા આપણે કાળના ફેરફાર ઉપર જઈએ છીએ. હવે વિલ પણ મને ટેબલમાં દેખાય છે કે વિલનું વુડ, અને વિલ સાથે પાછળ હતું ગીવ. ગીવ શું છે? V1. તો ટેબલમાં દેખાય છે V1 નું V2, તો ગીવનું ગીવ. ના દોસ્તો, નીચે આપણે નિયમ લખ્યો છે એક વાક્યમાં કાળનો એક જ ફેરફાર કરવો. આનો મતલબ જો આપેલા વાક્યમાં કાળ સૂચક પદ સહાયકારક ક્રિયાપદ વત્તા ક્રિયાપદ, વિલ સહાયકારક, ગીવ વર્બ બંને હોય તો માત્ર સહાયકારકમાં જ ફેરફાર કરવાનો છે, વર્બમાં નહીં. તો વિલ ગીવમાં મારે માત્ર પહેલું જે હોય, પહેલું શું છે? વિલ. તો વિલનું મારે વુડ કરવું, ગીવને યથાવત રાખવાનું છે, એટલે વિલ ગીવનું થશે વુડ ગીવ. એ જ પ્રમાણે ધારો કોઈ વાક્યમાં છે એમ ગોઈંગ, આઈ એમ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી. તો આ વાક્યમાં કાળનો ફેરફાર કરીશ તો હું શું કરીશ? એમનું વોઝ કે વેર કરીશ. પછી ગોઈંગનું મારે કંઈ કરવાનું નથી. આને કહેવાય એક વાક્યમાં કાળનો એક જ ફેરફાર કરવો. સહાયકારક પ્લસ વર્બ બંને હોય તો માત્ર સહાયકારકમાં જ ફેરફાર કરવો, વર્બમાં નહીં. તો દોસ્તો ડી ફેરફાર, RSના કાળમાં ફેરફાર અહીંયા પૂર્ણ થયો. નેક્સ્ટ ઈ ફેરફાર ઉપર આપણે જઈએ. RSના સમીપતા સૂચક શબ્દોમાં ફેરફાર, વર્ડ્સ ઓફ નિયરનેસ. આવા 14 શબ્દો છે દોસ્તો. આ 14માંથી વાક્યમાં જેટલા શબ્દ તમને દેખાય ડાયરેક્ટ સ્પીચમાં, આ 14માંથી તમને કોઈ પણ શબ્દ દેખાય, 1 દેખાય, 2 દેખાય, 3 દેખાય, ન પણ દેખાય, ન દેખાય તો ફેરફાર નહીં કરવાનો છે. તો 1 પણ હોય, 2 પણ હોય, 3 પણ હોય, ગમે એટલા શબ્દો એનો ફેરફાર તમારે કરવાનો છે, પણ રિવર્સ ફેરફાર કરવાનો નથી. ડાયરેક્ટ સ્પીચમાં ધીસ હોય તો ઇનડાયરેક્ટમાં એનું ધેટ કરવાનું છે, પણ ધેટનું તમારે ધીસ કરવાનું નથી. વન વે ફેરફારો છે દોસ્તો આ. તો 14 ફેરફારોને આપણે 1 બાય 1 સમજીએ. ધીસનું કરવાનું છે ધેટ, અને ધીઝનું કરવાનું છે ધોઝ. દોસ્તો આને વંચાશે ધી સ, સસલાનો સ. આને વંચાશે ધી ઝ, ઝબલાનો જ. ધીસ અને ધીઝ એક વચન બહુવચન છે. ધીસનું ધેટ, ધીઝનું ધોઝ, હિયરનું ધેર. નાવ કે જસ્ટ બેમાંથી કોઈ પણ હોય તો એનું કરવાનું છે THEN ધેન. અગોનું થશે બિફોર. થસનું થશે સો. યેટ, યેટ કયો દોસ્તો સાંભળજો, યેટ 2 છે. એક યેટ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો 7મો ટોપિક જે કોન્ટ્રાસ્ટ ભણ્યા, કોન્ટ્રાસ્ટ, એમાં કમ્પાઉન્ડ સેન્ટેન્સના 3 કનેક્ટિવ હતા, બટ, યેટ અને સ્ટીલ. આ યેટ નથી દોસ્તો, આ કનેક્ટિવ નથી. એ યેટ 2 વાક્યોની વચ્ચે હોય કોન્ટ્રાસ્ટનો, એનું કંઈ કરવાનું નથી આપણે. આ યેટ સમય સૂચક છે જે વાક્યના અંતે હોય, અને યેટનો અર્થ છે હજુ સુધી. આ યેટનો મિનિંગ છે હજુ સુધી. આઈ હેવન્ટ ઈટ ચાઇનીઝ ફૂડ યેટ. મેં હજુ સુધી ચાઇનીઝ ફૂડ ખાધું નથી. આ હજુ સુધી જે યેટ વાક્યના અંતે હશે, અને યેટનું કરવાનું છે બાય ધેટ ટાઈમ. ત્યાર પછી છે દોસ્તો કમ. કમનું થશે ગો.
અહીંયા પણ દોસ્તો તમારે ગોની ઉપર ફૂદડી કરવાની છે. લખતી વખતે ધ્યાન આપજો. ગો ઉપર ફૂદડી કરવાની છે અને ટેબલ નીચે એક નિયમ લખી લેવાનો, જે તમને હું સમજાવી રહ્યો છું. ફૂદડી મતલબ કમનું ગો હંમેશા થતું નથી, તો ક્યારે થાય ક્યારે ન થાય. નિયમ છે કે જો બોલનાર અને સાંભળનાર બંનેનું સ્થાનાંતર થતું હોય તો જ કમનું ગો કરવું. ટેબલ નીચે તમારે નિયમ લખવાનો છે ફૂદડી કરીને. જો બોલનાર અને સાંભળનાર બંનેનું સ્થાનાંતર થતું હોય તો જ કમનું ગો કરવું. બેમાંથી એકનું થતું હોય તો નહીં. એક્ઝામ્પલ દ્વારા સમજીએ આપણે. શિક્ષક સ્ટેજ ઉપર છે વર્ગખંડના અને કોઈ વિદ્યાર્થીને કહે છે કમ હિયર, આજ્ઞાર્થ વાક્ય. આ વાક્યનું ઇનડાયરેક્ટ જ્યારે હું કરીશ તો કમનું ગો થશે નહીં. કેમ? શિક્ષક બોલ્યા કોઈ વિદ્યાર્થી તરફ જોઈને કમ હિયર, તો આનું પરિણામ શું આવશે? વિદ્યાર્થી પોતાની જગ્યા પરથી ઊભો થઈને સ્ટેજ ઉપર જશે. સ્થાનાંતર કોણે કર્યું? માત્ર સાંભળનારે. બોલનાર ત્યાંનો ત્યાં જ છે. જે વાક્યના પરિણામ સ્વરૂપે બોલનાર અને સાંભળનાર બંનેનું સ્થાનાંતર થાય તો અને તો જ કમનું ગો કરવાનું છે, નહીતર નહીં. બીજું ઉદાહરણ. શિક્ષક વિદ્યાર્થીને એવું કહે છે કે કમ ટુ ધ ઓફિસ ઇન ધ રિસેસ ટાઈમ. રિસેસમાં તું ઓફિસમાં આવજે. પરિણામ વિચારો. શિક્ષક લેક્ચર પૂરો થશે, રિસેસ પડશે, શિક્ષક ક્યાં જશે? ઓફિસમાં. વિદ્યાર્થી ક્યાં જશે? ઓફિસમાં. ત્યાં બંનેની મુલાકાત થશે. તો અહીંયા બોલનાર સાંભળનાર બંનેનું સ્થાનાંતર થાય છે, તો આ વાક્યમાં કમનું ગો થશે. તો તમારે ટેબલમાં જ્યારે આ કમનું ગો લખો, ગો ઉપર ફૂદડી કરી ટેબલની નીચે નિયમ લખવાનો છે. ફરી એકવાર, જો બોલનાર અને સાંભળનાર બંનેનું સ્થાનાંતર થતું હોય તો જ કમનું ગો કરવું. ત્યાર પછીનો ફેરફાર છે ટુડે. ટુડેનું થશે ધેટ ડે. ત્યાર પછીનો ફેરફાર છે ટુ નાઇટ. ટુ નાઇટનું થશે ધેટ નાઇટ. દોસ્તો બંનેમાં આગળ ટુ હતો, ટુનું ધેટ થઈ ગયું. તો આપણે આવો રૂલ્સ મનમાં નથી બનાવી નાખવાનો કે ટુ વાળો શબ્દ આવે ટુનું ધેટ કરી નાખવાનું. જો વિચારશો તો ટુમોરોનું શું ધેટ મોરો કરવાનું? નો ફ્રેન્ડ્સ, એવું નથી. ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે. નેક્સ્ટ વાળો કોઈ પણ શબ્દ આવે, નેક્સ્ટ યર, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મન્ડે, તો નેક્સ્ટનું આપણે શું કરવાનું છે? ધ ફોલોવિંગ. પાછળનો શબ્દ જે હોય યર, મંથ, વીક, સન્ડે, મંડે યથાવત રાખવાનો છે. ભૂતકાળના બે શબ્દો યસ્ટરડે, એનું થશે ધ પ્રીવિયસ ડે. અને લાસ્ટ વાળો કોઈ પણ શબ્દ આવે, લાસ્ટ યર, લાસ્ટ મંથ, લાસ્ટ મન્ડે, લાસ્ટ સન્ડે, તો લાસ્ટનું કરવાનું છે ધ પ્રીવિયસ, પાછળનો શબ્દ યથાવત. તો ફરીવાર સમીપતા સૂચક શબ્દો 14 શબ્દો છે. 14 એકદમ મસ્ત લર્ન કરી નાખવાના છે આ રીતે સ્પીડમાં. ધીસ, ધેટ, ધીસ, ધોઝ, હિયર, ધેર, નાઉ, જસ્ટ, ધેન, અગો, બિફોર, થસ, સો, યેટ, બાય ધેટ ટાઈમ, કમ, ગો, ટુડે, ધેટ ડે, ટુનાઇટ, ધેટ નાઇટ, ટુમોરો, ધ નેક્સ્ટ ડે, નેક્સ્ટ યર, ધ ફોલોવિંગ યર, યસ્ટરડે, ધ પ્રીવિયસ ડે, લાસ્ટ યર, ધ પ્રીવિયસ યર. એક પણ ફેરફાર વાક્યમાં ભૂલાવો ન જોઈએ. તો દોસ્તો આજે ભણીએ આપણે બે ફેરફારો, ડી આરએસના કાળમાં ફેરફાર અને ઈ આરએસના સમીપતા સૂચક શબ્દોમાં ફેરફાર. ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. આરએસના કાળમાં ફેરફાર 13 ફેરફાર છે. એમ ઇઝ આર વોઝ વેર હેડ બીન, હેવ હેઝ હેડ, વિલ શેલ વુડ, કેન કુડ, મે માઇટ, મસ્ટ શુડ વુડ કુડ માઇટ, નો ચેન્જ, ડોન્ટ ડઝન્ટ ડીડન્ટ, ડીડન્ટ હેડન્ટ પ્લસ V3, ડુ ડઝ V2, ડીડ હેડ પ્લસ V3, V1 V2, V2 હેડ પ્લસ V3. જેમાં આપણે એક ફૂદડી લખી કઈ વિલશેલનું, ફૂદડી કરી આપણે વોઝવેરનું હેડબીન પર ફૂદડી. નીચે નિયમ લખવાનો છે, જો વોઝવેર પ્લસ વર્બ હોય તો જ વોઝવેરનું હેડબીન કરવું. અને ઈ આરએસના સમીપતા સૂચક શબ્દોમાં ફેરફાર એવા 14 ફેરફાર. ધીસનું ધેટ, ધીઝનું ધોઝ, હિયરનું ધેર, નાઉ કે જસ્ટનું ધેન, અગોનું બિફોર, થસ સો, યેટ બાય ધેટ ટાઈમ, કમ ગો, ટુડે ધેટ ડે, ટુનાઇટ ધેટ નાઇટ, ટુમોરો ધ નેક્સ્ટ ડે, નેક્સ્ટ યર ધ ફોલોવિંગ યર, યસ્ટરડે ધ પ્રીવિયસ ડે, લાસ્ટ યર ધ પ્રીવિયસ યર. અહીંયા કમનું ગો પર ફૂદડી કરવાની છે. ટેબલ નીચે રૂલ લખવાનો છે કે જો બોલનાર અને સાંભળનાર બંનેનું સ્થાનાંતર થતું હોય તો જ કમનું ગો કરવું. તો દોસ્તો અહીંયા ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે થતા 5 ફેરફારો પૈકીના છેલ્લા 3 ફેરફારો સી, ડી અને ઈ આપણે કમ્પ્લીટ કર્યા. સી આરએસના સર્વનામોમાં ફેરફાર, ડી આરએસના કાળમાં ફેરફાર,
ERS ના સમીપતા સૂચક શબ્દોમાં ફેરફાર. હવે જે બે ફેરફારો બાકી રહ્યા છે A અને B એ આપણે વાક્યના પ્રકારવાઇઝ શીખતા જઈશું. એટલે હવે તમારે નેક્સ્ટ લેક્ચરથી પેમ્પલેટ ખુલ્લું રાખવાનું છે. પેમ્પલેટમાં વાક્યના પ્રકારવાઇઝ તમને ઉદાહરણો આપ્યા છે, તો એ મુજબ આપણે A B ફેરફારો શીખતા જઈશું. C D અને E ફેરફાર તો બધા વાક્યો માટે કોમન છે, જે આપણે શીખી ગયા. પણ દોસ્તો શરત છે, જેટલું શીખ્યા એટલું તમને મોઢે હશે તો જ હવે પછીના લેક્ચરમાં તમને ખ્યાલ આવશે, તો તમે જાતે આન્સર લખી શકશો. જો તમને આ C D E ફેરફાર મોઢે નહીં હોય તો તકલીફ તો થવાની જ. માટે આજે ને આજે જ C D E ત્રણ ફેરફારો કડકડાટ એકદમ મોઢે કરી નાખવાના છે. મોઢે કરો ત્યારે દોસ્તો એ પણ ધ્યાન રાખવાનું છે કે હું યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે મોઢે કરી નાખ્યું, પણ આપણે એક્ઝામમાં લખવાનું છે. તો દોસ્તો મને પ્રીવિયસનો સ્પેલિંગ પણ આવડવો જોઈએ. ખાલી બોલતા આવડી ગયું પ્રીવિયસ, પણ જ્યારે એક્ઝામમાં લખવા બેઠા સ્પેલિંગ તો ખબર નથી, તો જોયો જ નથી મેં. એટલે જે ફેરફારો છે એમાં જે કંઈ અઘરા સ્પેલિંગો આવે છે, ફોલોવિંગ, પ્રીવિયસ, એના સ્પેલિંગ પણ તમારે બરોબર પાક્કા કરી નાખવાના છે. હજુ આગળ જતાં ઘણા બધા એવા શબ્દો આવશે જેના સ્પેલિંગ અઘરા છે, તો તમારે મોઢે કરવા પડશે. તો C D E ફેરફારો કડકડાટ મોઢે કરીને નવા લેક્ચરમાં મળીશું આપણે, અને વાક્યના પ્રકાર મુજબ A B ફેરફારો શીખતા જઈશું, અને એના ઉદાહરણો જે આપ્યા છે પેમ્પલેટની અંદર એના આન્સરો આપણે સોલ્વ કરતા જઈશું. તો આ સાથે આજનો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીશું. ફરી નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.